માતા ગૌરી નંદન ગજાનન જોઈ લ્યો. હું અહીંયા પથારીમાં બેઠો છું અને નારાયણ મારી બાજુમાં જ ગાંઠિયા ખાય છે. જો મોરલો આ અમારા દ્વારકાધીશના મોરલા હો. હા, રાજા રણછોડરાયનો કુટુંબના મોરલા. હા, રાજા રણછોડરાયનું કુટુંબ શું કરે? મોરલાની સેવા કરે, ગાયોની સેવા કરે. કાં તો એની દીકરીની ઇજ્જત બચાવવામાં પોતાના ધડ લડે તો માથા પડે તો હોય, પણ ધડ લડે હો. હા, અને મોજ કેમ છે અને આપણી મોજ કેમ છે જોઈ લો. આ મળે જો આ બધાઓ મારી બાજુમાં બેઠો છે. હવે ગાંઠિયા અહીંયા ખાતા અને હવે ઉડીને બાજુમાં બેઠો. હવે આરામ કરશે. વરી પાછો ઉતરીને વરી માંડે ગાંઠિયા ખાવા. ઘઉં ખાય જો, ઘઉં આ પડ્યા. હા, એવું નહીં કે ગાંઠિયા જ ખાય, ઘઉં ખાય ફૂલ. અત્યારે તો આ બધા છે ને પંખી પાંદડા વધારે ખાય છે ઝાડના. પોપિયાના પાંદડા બધા ખાઈ ગયા અમારા. રોપા બધા બઠી ગયા. હા, હા, અમારા શિવજીનું મંદિરમાં જો ભજન આયલા રાખે ને ભૂવા હતા અહીંયા ટાયરથી બેઠા છે. જો આ મજા કેમ છે જોઈ લ્યો. જોઈ લ્યો કેટલે પલે છે. મોરલો સાવ બાજુમાં હો પથારીની. જોઈ લ્યો હા આપણી પથારી. જો હું બેઠો છું અને અહીંયા ઝાડની બાજુમાં જો અહીંયા ગાંઠિયા પડ્યા છે. હમણાં અહીંથી અહીંયા ગાંઠિયા ચણતો હતો ને અહીંથી ઉડીને અહીંયા ગયો જો તે અહીંયા જઈને બેસી ગયો. હા, ભરોસો, વિશ્વાસ, હા અને દયા કે વિશ્વાસઘાત અને મહાન પાપ. હવે આ પંક્ષીને જો હું કાંઈ પણ હેરાનગતિ કરું તો મને મહાન પાપ લાગે. હે, કેમ કે વિશ્વાસઘાત અને મહાન પાપ. હે, વિશ્વાસ એ વસ્તુ છે. આપણા વિશ્વાસે કોઈ પણ હોય અને આવ્યો તો એને બ્રહ્માજીને વિષ્ણુદેવે કહ્યું હતું કે બ્રહ્માજી તમે મારે વિશ્વાસે આવ્યા છો તો હવે હું તમને જરૂર બચાવીશ તમારા પુત્ર મધુને કેટબના જુલ્મથી. હું ભલે યુદ્ધમાં ગમે એમ થાય હું એકલો યુદ્ધ કરીશ. કેમ કે તમે મારે શરણે આવ્યા એટલે આ શરણાગતિ છે ભાઈ, વિશ્વાસી. હા, મારા વિશ્વાસે તમે શરણે મારે આવ્યા છો તો હવે હું તમારી રક્ષા જરૂર કરીશ. એટલે આ મોરલાની અમે છત્રી છીએ. હે, અને પાછા શ્રી કૃષ્ણના ત્રીજા પુત્ર નહીં, ચોથા પૌત્ર પ્રદ્યુમનજીના અનિરુદ્ધજીના વજ્રનાભજી. ત્રીજી પેઢી હે ના વંશમાં 80 પેઢીએ દેવેન્દ્ર થયા અને દેવેન્દ્રની 4 દીકરા અશ્વત, નરપત, ગજપત ને ભૂપત. એમાં અમે નરપતજીના વંશજો. હે, ઓખામંડળના વાઘેર, નરવંકા, અડભંગી, અબડા, હે કચ્છ કડાધરમાં આખું વાત લેખ કારણીએ દુલેરાય કારણીએ આપ્યું છે. જૂનામાં જૂની કચ્છ કડાધર હોય તો બહુ સરસ એની અંદર લેખ છે. બાકી નવીઓમાં તો ઠીક હવે બધું કાપી કૂટી નાખ્યું. કેમ કે આજે રૂપિયાવાળાની ચડતી બતાવે પણ એ દુલેરાય કારણીએ જ્યારે લખ્યું ત્યારે બધું સત્ય લખ્યું હતું. કેમ કે એ સમયમાં સત્યને માનનારા મનુષ્યો હતા. હવે તો કુકપટ અને કુડકપટ હાંકનારા માણસો ઇતિહાસનો ભાઈ પીટીને નાખી દીધી. ફાળી તોડીને બધા ઇતિહાસને નષ્ટ કરી નાખ્યા જે સાચા ઇતિહાસ હતા એ. હવે આ ત્રેતાયુગથી કૃષ્ણ હાથના વાવેલા અહીંયા ઝાડ આજે પણ મોજૂદ છે અને માણસો એમ કહે કે સોનાની દ્વારકા હતી ને દરિયામાં ડૂબી ગઈ. હવે સોનાની દ્વારકા નહોતી પણ સોના વર્ણી દ્વારકા હતી. તમે 1 કિલો સોનું ગોતી તો આવો, ખાલી 100 ગ્રામ સોનું તો ગોતી આવો. કેમ કે શાક શીશમને સોનું પેઢીઓ નીકળી જાય તોય ન થાય કોઈ દી જૂનું. સમજ્યા? હવે આ સીતાવાડી મોજૂદ છે. જો કૃષ્ણના હાથના વાવેલા ઝાડ અહીંયા મોજૂદ આજે પણ છે. હે, સમય ઉપર અહીંયા સર્જન અને વિસર્જન થતા આવે. હે, તો આ ભુવા હતા ને કેવો આનંદમાં માતાજી ખિસ્ત્રીવાળા વાછરડાએ બાનાધારીના પોતાને મૂકી દીધો છે સેવાના કાર્યમાં. તો સેવા કરી રાખે. જય માતાજી, જય દ્વારકાધીશ અને જય
આ આશાપુરા કુળદેવી કષ્ટ વિનાશીની ભુવા તો પર કોઈ કષ્ટ ના આવે, કેમ કે મા કુળદેવી આશાપુરા હિંગરાજ રૂપે ને મા મોમાઈ રૂપે દ્વારકાના દેવળ માથે બેઠી છે. હવે આ બધા આજના એમ કહે કે દ્વારકાના રક્ષણ મંદિરની માતાજી ઉપર બેઠી કરે છે. હવે મૂર્ખાઓ, આ માતાજી રક્ષણ શું કરે? એ સ્વયં જ પોતે જ દ્વારકાધીશ છે ને પોતે જ માતાજી શક્તિ છે. હે એની રક્ષણ કોણ કરે? એ સર્વની રક્ષણ કરે. હે હે એ કહે આ સિંગી ઋષિ અહીંયા બેસાડી છે ને, એ તો એ બતાવવા માટે બેસાડી કે આ દ્વારકાધીશથી પણ પર છે. હો ભાઈ, 52 અક્ષરથી બહાર છે. હે આ 52 અક્ષરની અંદર નથી, શક્તિ છે, મહાશક્તિ. એ જેનામાંથી નીકળી જાય એનું સમાપ્તિ. હે આ શરીરમાં આખામાં શક્તિ જ બિરાજમાન છે, પગમાં, હાથમાં, કાનમાં, આંખોમાં, પેટમાં. હે તો આ બધા છે ને શક્તિની ઈચ્છાથી બધા પૂરવનો કરે જ હોય ને, એ આપણે ચૂકાવવા આવવું પડે, સમજ્યા? હા, તો હું 1 વર્ષ ત્યાં ચૂકાવું છું, 1 વર્ષ 1.5 વર્ષ જેવું થયું બિન માઈ ગયે. હે જય દ્વારકાધીશ.